હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે, લેકિન મને તો યાદ જ નથી રહેતું કે મારી રાતમાં શું થાય જ નહીં. અને મમ્મી બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. જો અમારે 2 મહિના હવે પૂરા થઈ ગયા, તો હવે શેકનું કામકાજ મમ્મી પૂરું ને હવે જો હવે ઈ ધીમે ધીમે બધા હકેલા જ કરવાનો છે. જો આ ગોદડું કાલે ધોઈ નાખવાનું છે, ગોદડું ધોઈ નાખી, અને તગારું તગારું પ્લેટું બધું એ મૂકી દે પાછું. અને આમ જો અહીંયા આ હા હા નાઈ નાઈ કરાવી આખી, બિચારી પલ્લી ગઈ હતી ગરમીની, તે બપોરે કરાવી દો. પાછી બપોર નવરાઈ દેશું. ઓહો 3 વાગે આવવાની છે એમાં. દર ગુરુવારે 3 વાગે જ લાઈટ આવે. મમ્મી બીજું હાટું આપણે ઓલો પંખો મંગાવવો છે. અહીંયા ઓલું ફિટ થઈ જાય ને તો એને નીચે પવન આવ્યા કરે. ઈ પંખો એક લઈ લેવો છે આપણે. એ જો ઓલી ચાર્જિંગ પંખો આવે કે ઇલેક્ટ્રિક પંખો આવે ને, ટૂંકમાં સેલ થી હાલે અને સેલ થી નહીં હાલે ને ઇલેક્ટ્રિક થી, એમ બે માં હાલતો હોય ને એમ લેવાય. એવું પછી તમારે આપણે ભૂલી ગયા હોય ચાર્જિંગ ન હોય તો લાઈટ વહી ગઈ હોય તો પછી ઈ તો બંધ બંધ રે. એટલે સેલ વાળો હોય ને તો ઈ તો કામ લાગે. એટલે મારે દીકો હાટું પંખો માં લઈ લેવો છે. બીજા માળે ચડાવ્યા, બેન ને બીજા માળે ચડાવ્યું, ઘોડીઓ બીજા માળે ચડાવ્યું છે. મોટરે કામ આપતી નથી અત્યારે, જૂનું હોનું દોરી કામ આપે છે. અમે તો ઈ જ કહીએ છીએ કે જૂનું ઈ જ હોનું હોય. અને આ વીંજણો કામ આવ્યો તો પછી એટલે લાઈટ નથી તો આજે વીંજણો કામ આવશે, ઈ અમારો ઓલી ડિયાનો છે. આ દોરી કામ આવશે, પછી આજે દાળ ભાત કરવો છે ઝેણી કામ આવશે એવું છે. અને ઈ આપણે બહુ મમ્મી પ્લસ પોઈન્ટ છે કે અત્યારે જો સામેની સાઈડ જે લોકોના મકાન છે ને ત્યાં અત્યારે બહુ તડકો આવે છે. એટલે આપણે બપોર લગી તડકો આવશે ત્યાં લાઈટ આવી જાય. તો લાઈટ આવી જાય. તો અત્યારે જો અમારા પસેજમાં એકદમ છાંયો હોય અને આપણે આ છાપરું બાંધ્યું છે ને, હા તે ઓછો તડકો આવશે. તો 12 વાગ્યા લગી તો મમ્મી આપણે હુઈ હકશું અહીંયા. ત્યાં સારું લાઈટ આવી જાય. તો મારા દીકુ આમ જો એક તો અડધી નીંદરમાં હતા ને એમાં લાઈટ વેગી ઉઠી ગયા હતા. તે અત્યારે જો નવરાવી ધોરાઈને પાછામાં બીજું બેન આરામમાં વી ગયા છે. હિચકાઈ નાખું ને મમ્મી તો એ સૂતી રહેશે. અને મેન ઈ કે આપણે આ જથણાનું કામકાજ હતું પણ ત્યારે મમ્મી કહે કે આમાં નથી એટલે સીલે ન લાગે મારે, ન લાગે. નકર અત્યારે પેકિંગ ને બધું કરવું હતું પણ મેં ખોટા ભરીને પીડા રહી. કાલે આખો દિવસ કરી નાખશું એટલે થઈ જાય. અને આજે ગરમીનું તમારે કામ એ ન ખૂટે ને 10 જ ન હોજે મમ્મી. જરીક લાઈટ વહી જાય ને તો તમને 10 જ ન હોજે પંખાની. જો હવે આપણે એટલો અથાણાનો સ્ટોક રોજ હા હવે થોડોક જ બચ્યો છે. તો જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપ્યો જ છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી ઓર્ડર કરી શકો છો. મમ્મી ને ત્યાં નીચે બધું કામ પતી ગયું, મારી દીકરી બે ઉપર આવી ગયા હતા. મારે તમને ઉપર જ રાખવાનું. હેઠે જો મારે કેવું ચોખ્ખું થઈ ગયું. હેઠે હું જ કહેતી હતી, નકર મેં અત્યારે લગી કામ બડા બુડ પડ્યું હોય. તો અત્યારે મેં નીચે ગઈ હતી ને થઈ ગયા, કામ થઈ ગયું, ગોરમાં પૂજી આવી, મંદિરે બધી થઈ ગઈ. આજ મમ્મી દ્વિજાને લઈ જાવ. કપડા હું બહાર ધોઈ નાખ્યા. હા આજ મેં દ્વિજાને લઈ જાવ આપણે મંદિરે. કપડા આપડા હુકાતા હશે. હા તેવું છે. તે અત્યારે વિશાલની તો મહેસાણા માટે નીકળી ગયા છે. આવતીકાલે મહેસાણા એક્ઝિબિશન છે. એટલે હમણાં તેને પપ્પા 4 દિન જ દેખાવાના. પછી ત્યાંથી ક્યાં જવાનું? ત્યાંથી પાટણનું પટોળું એને કે લેતા આવો પાયલ હાટું. પાટણ બહુ આઘું છે પાટણ. હા અત્યારે મહેસાણામાં મોઢેરાનું સૂર્ય મંદિર છે. તે ઈ લોકો કહેતા હતા કે અમારે જો ટાઈમ રહે ને બપોર પછી તો કે અમે તું નાની હતી. હા તે કે સૂર્ય મંદિર જવું છે કે બધું આપણે જોવું છે. સૂર્ય મંદિરમાં લાઈટ છે જ નહીં. હે સૂર્યના પ્રકાશથી જ આખું સૂર્ય મંદિર છે. હા અને પેલું કિરણ ન્યા પડે છે એવું કઈ છે ને, સૂર્યનું પેલું કિરણ મોઢેરાનું કહેવાય. ઓકે. મોઢેરા મહેસાણામાં ઈ મને એવું બોલતા હતા ને એક બાજુ હું હતી ફૂલ નીંદરમાં. રાતને મમ્મી મને ખબર નથી પડતી કે રાત્રે હું હુતી બહાર હોઉં અને ખબર પડે તો બેન અંદર હોય. મને હું રાતની વિચાર કરું તો મને યાદ કેમ નથી રહેતું કે હું રાત્રે હું કરતી હોય. પણ 2-3 વાર ઉઠીને હોય નીંદરમાં. તેવું છે. આમ જો બીજું સૂતી છે, મમ્મી નીચે બધું રસોઈ પાણીનું કામકાજ કરે ત્યાં હું એને હિચકાવું. અત્યારે હિચકો મારે ચાલુ જ રાખવો જોઈએ મમ્મી, નકર ઉઠશે તો ગરમીની નહીં રહી. એટલે એની કરતા પછી હાચવ એની કરતા હિચકો રાખો સારો. ચાલો તમે નીચે જાઓ. અને આપણે નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે બીજાની હિચકો નાખીએ અને ઉઠે તો વીંજણો નાખશું. તો અત્યારે હાલો હું બેસીને મારું બ્લોગિંગનું બધું કામ હોય પતાવું. હું લખ્યું છે અબુબુ. ઓલી લબુબુ ડોલ નથી આવતી મમ્મી, એની જગ્યાએ આ લબુબુની જગ્યાએ અબુબુ. કેવું નાના છોકરાની છે જોતા. વીંજણો આવ્યા કરે, પવન આવ્યા કરે. હારું હાલો તમે જાઓ રસોઈ પાણીનું કામકાજ કરો, ત્યાં હું દીકુને હિચકાવું. હાથ એને કી નીચે રાખીને ભલેરા જે સ્થિતિ બુતી ભલેરા એમાં આ તો જાયગા એ અબુજા ભલે હુતી હાલો.
ફાઇનલી અત્યારે દ્વિજુબેન પાછા ઉઠી ગયા છે. એ દીકો મારો, નીંદર ન થાવતી માર કાનાને? કે તો નીંદર હાવ મારી ઉડી ગઈ, લાઈટ વહી ગઈ હતી, કેટલી બધી વાર હું ઉઠી, અગાસી ઉપર લઈ ગયા ઠંડા પવનમાં. હા, અને હવે લાઈટ આવી ગઈ છે મારી દીકુને. ડીગડી ગડી 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 ડીગડી ગડી 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 ડીગડી ગડી ગડી ગડી. એ કાના, આજ તો ડેડી નહીં આવે, દાદા રમાડવા નહીં આવે, કોઈ નહીં આવે આજ તો મારા દીકાને રમાડવા. હે કાનો? ડીગડી ગડી 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 ડીગડી ગડી 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 ડીગડી ગડી 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 ગડી. બધે સબસ્ક્રાઈબરોને જય શ્રી કૃષ્ણ કયો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા હા માં દીકો, દીકડો મારો ઉઈ જાજે હો બપોરે. હા, એ 6 વાગે હુતી છે, 6 વાગે. પછી ક્યાંથી અત્યારે હુવે પછી? હા હા. તો ફાઇનલી અત્યારે ગ્રીલમાં જાળી ફિટ કરવાની છે અમારે, કારણ કે દ્વિજાને એસીમાં ફાવતું નથી, એટલે ઈ મેજોરિટી અહીંયા જ એનું ઘોડિયું પડેલું હોય, એટલે બારી અમારે ખોલાતી નથી, કારણ કે બારી ખોલીએ તો મચ્છર આવે ને વળી એને કદાચ કરડે. તો અત્યારે જો જાળી ફિટ કરી દે છે નેટની. રેડી રેડી. રેડી, બે બાજુ કમ્પ્લીટ થઈ ગયું. પછી અહીંથી તો કાંઈ આવે નહીં. નહીં, એ ખીલ્યું લાગી જાય ને એટલે કમ્પ્લીટ થઈ જાય એકદમ. પછી નેટ વેટ મારી અહીંયા મારવાની છે, એટલે આ જેથી કરીને બારી ખુલ્લી રહી. અને થોડુંક ઉપર ડેમેજ થઈ ગયું છે અહીંયા, એ આપણે હરખું કરવાનું છે, કારણ કે અમારે બીજું એસીમાં સૂતી નથી. જેમ કીધું એમ અહીંયા જ એનું ઘોડિયું હોય, તો આમ મને અહીંયા એની ભેગી હું સૂતી હોય ને તો મને બહુ ગરમી થાય. એટલે મેં કીધું બારી ખુલ્લી હોય ને તો પાછળથી કેવો ઠંડો ઠંડો પવન આવતો હોય, પણ મચ્છરે એટલા આવજો હોય પાછા, કારણ કે ખેતર છે એટલે. એટલે જાળી મારી દે ને તો ઠંડો પવન આવે ને મચ્છરનો ત્રાસ દૂર થાય. તો અત્યારે આજે મેં કીધું કામકાજ પતાવીએ ને, કારણ કે રોજ મારે બધા એસીમાં સૂતા હોય, મારે બીજા ભેગું રૂમમાં હોવું પડે છે. એટલે અત્યારે જો આ કમ્પ્લીટ થાય ને સાંજ સુધીમાં, એટલે પછી મસ્ત શાંતિ જ શાંતિ. તો અત્યારે વાગ્યો છે 1:30. વિશાલને કોલ કર્યો તો વિશાલ તો અત્યારે અમદાવાદ પહોંચી બી ગયા છે, ત્યાંથી મહેસાણા જવાના છે. તો એ મહેસાણા બાજુની ટ્રીપ કરે, અને આપણે અત્યારે ફિલહાલ મસ્ત જમી કાવી કરેલી કે સબ્જી બની थी, ऐसी हरखी हमने खाई है अभी. तो अभी दोपहर को मस्त नाश्ता वाश्ता करेंगे. तो चलिए अभी फिलहाल मस्त आराम करते हैं, मिलते हैं सीधा दोपहर के बाद. રહી ગયા છે, અને અહીંયા ચોખાની પટ્ટી વેફર, ત્યાર પછી બટેકાની વેફર, ખમણ, અહીંયા ઘઉંના પાપડ ને અહીંયા ચોખાના પાપડ. આપણે એટલી જ વસ્તુ હવે અવેલેબલ છે. ટમેટાની વેફર આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે. તો સૌથી પહેલા તો બધાની મોસ્ટ ફેવરિટ ગરમર, ત્યાર પછી અહીંયા કેરડા, અને નીચેથી આપણે સ્ટાર્ટ કરીએ તો ખાટી કેરી છે, ગુંદા કેરી છે, ગળી કટકી છે, મુરબ્બો છે, કેરડા છે, ગોળ કેરી છે, બોળાવાળા લીંબુ છે. ત્યાર પછી આ બાજુ ધીમે ધીમે જઈએ તો ચણા મેથી છે, ખાટી કેરી છે, અને અહીંયા બધાના ફેવરિટ કેરડા પણ અવેલેબલ થઈ ગયા છે પાછા. અને આ સાઈડ તો ગોળ કેરી ગોળ કેરી ગોળ કેરી, એટલો સ્ટોક ગોળ કેરી માટે થઈ ગયો છે, તે આખી લાઈન ગોળ કેરીની. અને અહીંયા તમે જોઈ શકો છો બધા જ અથાણા આપણા ઓર્ડર માટેના કમ્પ્લીટ થઈ ગયા છે, જે આપણે પેકેજિંગ કરવાના છે આવતીકાલે. તો ફિલહાલ તો બધું ભરાઈને કમ્પ્લીટ છે. હવે આવતીકાલે તમારા બધા સુધી આ ડિલિવર કરશું. અને જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય, નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. આપણે થઈ ગયો છે તૈયાર, કમ્પ્લીટ કમ્પ્લીટ કમ્પ્લીટ. જે બારીમાંથી મચ્છરનો પ્રશ્ન હતો, તો અહીં જો ફરતી ફ્રેમ આપણે મારી દીધી છે, અને હવે વેલક્રો મારીને પછી કમ્પ્લીટ કરી નાખશું. यहाँ पे चल रहा है हमारा मिस्त्री का मम्मी. अभी जो बोला था कि खाचा ठीक करने का टाइम नहीं मिल रहा है, तो मम्मी अभी खाचा ठीक कर रहे हैं. मम्मी તો પછી આ બધું આ બધા સ્ટોર રૂમ માં બધું ગોઠવી દો. સ્ટોર રૂમ મને એમ છે ધ્યાન ન દીધું તો ધીમે ધીમે મોઢે લગી ભરાઈ જવાનું છે. આ 3 દી થાય મોઢો સુધી ભરાઈ જાય, પાછું ખાલી કરું. પાછું એટલી સ્પેસ કરી હોય મમ્મી ત્યાં પાછી ભરાઈ જાય. પાછું ભરાઈ જાય. જેને જેમ લગાવી મૂકા કરે એમ જો અહીંયા પેલી પાર છે. પાર છે. અને અહીંયા મમ્મીએ મને બોક્સ નીકાળી લીધું છે કે બેઠી બેઠી બીજાની બધી વસ્તુ આની અંદર ગોઠવી દે, કારણ કે આમાંથી અમુક વસ્તુ છે યુઝફુલ છે, હું બહાર કાઢી રાખું છું, પણ અમુક જે વસ્તુ છે કે જે બીજાના ફ્રોક્સ ને કાલે બધું આવ્યું હતું, ડોલ ને એ બધું છે,
આ પ્લેઇંગ મેટ છે ઈ એક બી વસ્તુ અત્યારે યુઝ થાય એમ છે નહીં. ઈ બધી ખોટી અહીં નીચે ધૂળ ખાય એનાથી બેટર મમ્મી કહે કે તું બધું છે ને મસ્ત ગોઠવી દે અંદર અને ખોખું પેક કરી દે ને આપણે મૂકી દે ઉપર, નહીં મમ્મી? હા પણ એ ખોટું બગડે વસ્તુ. તો ઓલું બેડ ની બધું મૂક્યું જ ને ત્યાં આપણે બોક્સ ને મૂકી દઈએ. ત્યાં વ્યવસ્થિત મૂકી દઈએ. પછી પછી બધી વસ્તુ જ્યારે તારે જવાનું ટાણું થાય ને તે આનું પાછળ છે મમ્મી, બધાય માણસોને વ્યવસ્થિત બધી વસ્તુ પાછી બતાવવાની છે. એવું છે તો હારું, હાલો મમ્મી આપણે ગોઠવી લઈએ આને બોક્સ ને. તો આ બધું વ્યવસ્થિત અરે ગોઠવી મમ્મી દે. ભૂખ લાગી છે. આપણે જો દૂધીના મુઠિયા બનાવું છું. દૂધીના મુઠિયા હા, બીજું કઈ ચટપટું ન ખવાય. ચટપટો ન ખવાય ને. મારે બીજું જો મસ્ત આરામમાં છે ને ત્યાં આપણે બધું કરી નાખીએ. અને હાંજે મમ્મી ઓલી નેટ લાગી જાય કે હા, ઈ નેટ લાગી જાય એટલે તો જે ઘરમાં પથારો તો જે એમનેમ છે. ઈ તો એમનામ જ પીડું છે બધું. ઈ હવે જો આ સાફ કરી રહી. હવે હું આ સાફ આ હું બધું હરખું ગોઠવી દઉં અને પછી ઓસરી સાફ કરી નાખી. રેડી? હા, એ માટે ફટાફટ થઈ ત્યારે આપણે રેવા આવ્યા હતા મમ્મી તઈ આપણે સુતા તે ગોદરું હજુ ઓઢવું પડતું. એટલો ઠંડો પવન આવે. તો તે મમ્મી કે બંધ રાખીએ જ ને એમ જ કઈક તો ગરમી થાય છે એટલે હા ઓલા શું છે મચ્છર કે કાંઈ આવે નહીં. આવે નહીં. હવે ભલે ખુલ્લું કર્યું એટલે રૂમ ઠંડો થઈ જાય આખો મસ્ત. થઈ ગઈ ready? અને આ હારું મમ્મી વેલ્ક્રો વાળી છે ને એટલે આપણે જ્યારે યુઝ કરવી હોય ધોવું હોય ને તે ધોઈ તે શકાય. હા અને બારી બંધ કરવી હોય તો બંધ થઈ જાય. રેડી, હાલો કમ્પ્લીટ. ઉપરથી મમ્મી ડાયકન નું બોક્સ ઉતારી આવ્યા છે કે પાયલ તારી બધી વસ્તુ તો આની અંદર હરખી ગોઠવી દે, કારણ કે બહુ બધું દ્વિજાની ગિફ્ટ આવી છે, બધાને ખબર જ છે. આ જો મેજિક ડોલ છે ને ફાઇનલી મારી દ્વિજુની જેટલી બી ગિફ્ટ હતી ઈ બધી આની અંદર મસ્ત ગોઠવાઈ ગઈ છે. યુઝફુલ હતું એમ બધું બહાર લઈ લીધું છે અને જે બધું હજી એને વાર છે રમવાની ને કપડાની પહેરવાની બધી, તો ઈ મેં મસ્ત આ બોક્સ ની અંદર ગોઠવાઈ ગયું છે. આ બોક્સ જેટલું મોટું ને મસ્ત આવી ગયું છે મમ્મી. તમારે બધું ગોઠવાઈ ગયું. હારું કે હાથ રાખ્યું હતું મમ્મી બોક્સ. હા, તો હું અને હજી મમ્મી આની અંદર હજી ઓલું જે આપણે ઓલો કપબોર્ડ આવ્યો ને વ્હાઈટ કલર નો, એમાં જે હજી વપરાય એવું કઈ છે નહીં, બધું વધારાનું છે ને એ બધું હમણાં અમે ગોઠવી દઉં છું. વધારાનું બધું પેક કરી મૂકી ને તો ખોટું બગડી ન જાય. બગડીનું જે વસ્તુ. તો અભી ક્યાં બન રહેલા હે હમારે ઘર पे આજે દૂધીના મુઠિયા. પપ્પાના મોસ્ટ ફેવરિટ હો. આ તો મેં કીધું એને ખબર નથી પડવા દેવી. અરે મારા સસરા દૂધી લઈ આવે ને મમ્મી અમે બહુ કર્યો અને પછી મેં કીધું કે ઈ આવે ને તેને સીધા દેવા છે. સરપ્રાઈઝ. હા, કારણ કે એને બહુ ભાવે દૂધીના. દૂધીના મુઠિયાને બહુ ભાવે. ઢોકળા કરતા બહુ ભાવે હો. ઢોકળા કરતા ઢોકળાથી છે ને એની હવે એસિડિટી થઈ જાય છે. વિશાલ ને અમારે એમ થાય છે. હા, એટલે એની એસિડિટી થઈ જાય. ખાટિયા ઢોકળા ને ઈડલી ને વાથાવાળું ટૂંકમાં ખાય ને ખાવાનું ખાય ને એટલે એનાથી એસિડિટી થઈ હવે જાય. ઢોકળા કઈ ખાતા નથી. ખાતા નથી. તો મેં કીધું લાઈને આજે દૂધી બે લઈ આવી હતી ને હા એટલે ખાલી જાજો ચણાનો લોટ નાખું. એટલે ભાવે. હા. અમે એમ જ કરીએ છીએ. બાજરાનો ને ઘઉંનો બાજરાનો થાવ નાખતી નથી. ઈ તો અમે નથી નાખતા. ભાખરીનો અને ચણાનો થોડે નાખીએ એમ. હા. તો અભી મમ્મી બનના રહે હે ઢોકલા, દૂધીના મુઠિયા ઢોકળા આમ કહીએ તો. જાહે હોર. તો મમ્મી કરે ત્યાં આપણે હજી આની અંદર મારથી જેટલું થોડું ઘણું સમાય ને એટલી વસ્તુ છે આની અંદર એડ કરી લઈએ. यहाँ पे मेरा पथरा तो पड़ा ही पड़ा है क्योंकि अभी हम ठीक कर रहे हैं, थैला खाली कर रहे हैं और यहाँ पे नेट हो गए है हमारी कंप्लीट. मम्मी रेडी ना હવે? તો ફાઇનલી વાગી ગયા છે 10 અને અમાર દ્વિજુ મસ્ત આહા દીકુ આહા સ્માઈલ સ્માઈલ અત્યારમાં. અને મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ હાલે કામકાજ? આ બધું કામકાજ જો ત્યારે ઉતારી કામકાજ લેરમાં મારી વસ્તુ બધી અહીંયા પીડી હોય. કરીશ ને હા તો પછી હવે આજે થોડુંક છે ને ત્યાંથી ઓલું પપ્પાએ ફિટ કર્યું હોય ને થોડુંક થોડુંક ઓલું ત્યાં બગડ્યું હોય. બગડ્યું હોય ને તો આજે ખખેરી નાખું પેલા. હા અને ક્યાંય ઓલી શું છે ખીલી બિલ્લી ખરી હોય ને અરે તો તો એ લઈ લો. લઈ નકર અહીંયા ખબર ન હોય ને વાગી જાય એવું છે. તે અત્યારે જો હમણાં અથાણા ભરવાનું કામકાજ ચાલુ થઈ જવાનું છે. ત્યાં પેલા અહીં કચરા કાઢી કચરા કાઢી નાખીએ. ઝાપટ ઝૂપટ કામકાજ બી ચાલુ છે અને મસ્ત થઈ ગયો મમ્મી. રાત્રે તે પવન આવતો હતો ઠંડો હા, તો જોરદાર. સારું છે મેં કીધું વેલા કરાવી નાખવાની જરૂર હતી. હું તો કેદું નહીં બસ કહેતી હતી પણ કાંઈક સમય મળે તે થાય. સાચી વાત છે. એટલે જો પાછળ જો તમને અહીંથી આછું આછું ખેતર દેખાતું હશે. તે મમ્મી તમારી સુખડી 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 ને હવે જો આપણે ઈ કરવીશ ને તે બપોર વચ્ચે આજે એક મારે બપોરે કારણ કે એવું છે મમ્મી એક દીદીને છે ને અતિશય કમરનો દુખાવો છે અને ઈ કે દીદી પ્લીઝ બનાવી દો રિક્વેસ્ટ એમ. મેં કીધું સુખડી બનાવી દેશે મારા મમ્મી. એટલે આ છેલ્લું અને હવે અથાણા તમારે કેદી પૂરા કરવા છે તો તમારે ફરસાણ ચાલુ થાય. ભાઈ અથાણા આવે છે હવે બહુ જાજો નથી થોડો લિમિટેડ સ્ટોક જ છે એટલે ઈ ખતમ થાય થઈ જાય ને પછી પછી ફરસાણ. એક પૂરું થઈ જાય ને તો મમ્મીને એક જ રહે એમ. ઓલું મારે બધું સંભાળવું બધું સંભાળવું પડે. ખાલી મૂકીને તો આમને આમ છોડી ન દેવાય. રોજ એનું ધ્યાન રાખવું પડે, દેખરેખ રાખવી પડે. તેવું ચાલો તમે મમ્મીએ હમાનવા કરવી જોઈ શકો છો કે આપણા ફેમિલી મેમ્બરના બધા જ ના અથાણા પેકિંગના ઓર્ડર ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને ડિસ્પેચ થવા માટે રેડી છે.
તો તમારા બધા સુધી ડિસ્પેચ થઈ જશે. અને અલગ અલગ છે બધા, છે અમદાવાદ છે, ભોપાલ છે, પાછું અમદાવાદ છે, દેન આફ્ટર સુરત છે, વડોદરા છે, અલગ અલગ બધા છે ઓર્ડર. એટલે સ્પેશિયલ આજે ઇન્ડિયાના નીકળી ગયા અને આવતીકાલે ફોરેનના નીકળશે. એટલે વન ડે અલગ અલગ ચાલતા રહે છે. એક દી ફોરેનના નીકળશે, એક દી ઇન્ડિયાના નીકળશે. ટૂંકમાં તમારા બધા સુધી બહુ જલ્દી અમે અથાણા પહોંચાડવાના છીએ. તો જે લોકોને અથાણા રિલેટેડ કાંઈ બી ઓર્ડર ઇન્ક્વાયરી હોય, નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. તો ફિલહાલ આપણે આ બધાને અત્યારે ડિલિવર કરી દઈએ. વાગ્યા છે રાતના 8:30 અને અમારી દ્વિજુબેનને કાચી નિંદરમાંથી ઉઠાડી લેવામાં આવ્યા છે. આ હા ઓહો મારી દીકુડી, મારી નાની દ્વિજુના વા. આ હા પૂપુ ચાલુ છે આ તો. હે દ્વિજુ, આ હા અમારે બીજાને હેર વોશ ન કર્યા હોય તે દી એક જ દી હજી હેર વોશ નથી થતા ત્યાં વાળ જો અહીંથી ઊંચા ચડી જાય કાનેથી બે બાજુથી. ક્યાંથી પીછોડીઓ કાઢી બારી. હે દીકુ, દેવ મામા તારા બહુ મસ્ત સરપ્રાઈઝ લાવ્યા છે. હા નીની નથી થઈ મારી દીકાને, હજી અધૂરી નીની છે. હે કાનું, એ દ્વિજા મારી દ્વિજા, એ મારી દ્વિજુ. બધા સબસ્ક્રાઈબરોને હેલો કયો. હેલો. એ દીકુ, ચાલો ઘડીક વાર દ્વિજાને રમાડીએ. હજી તો રસોઈ પાણી બને છે. વાગ્યા છે 8:30. और चलते हैं हमारे मदर इंडिया के पास. जय श्री कृष्ण. जय श्री कृष्ण. जो भाखरी तो करना इधर जो मस्त भाखरी और यहाँ पे चाय रख देंगे मम्मी. અને મમ્મી ગરમી, મારી મમ્મી કોકટેલ પીવું તું યાર. અરે તું ગામમાં તું જાતો ખરી, ગાડી હાલે, હે એટલું ટ્રાફિક બહુ ટ્રાફિક આજ તો ગામમાં તું. ઓહો. તે હવે તમે આ નાની ગાડી ટર્ન નથી વળતી લે. એમાં મમ્મી જે 4 વ્હીલ અંદર નાખતા હોય બધા એને પાછળથી હોર્ન મારીને હેરાન કરી દેતા હોય. તો જવા દે. અને હું તો ઓલો બસ વાળો બિચારો કે એક તો એટલું ટ્રાફિક. એ તો મમ્મી ન્યા જ આપણે ટર્ન લાગે છે કા બસ નો. ઢાળ ચડાવતો હતો. મેં કીધું આ કેમ ટર્ન વાળે. તો કારણ કે ઈ ટર્ન એક લેવો ને ઓહો. ટ્રાફિક માં ઈ બહુ અને કે ચારે કોરથી વાહન આવે. કોઈ આપણે સમજે નહીં બધે જવું હોય મોટી બસ ને તોય ટર્ન વાળવા દેવું ત્યાં તો ચારે કોર થી બધે વાહન જાય. તે હારું હાલો અત્યારે જો મમ્મી અમારે ભાખરી કરે ફટાફટ 180 की स्पीड में गाय गाव ગોળ ભાખરી ગોળ ફરે, રોટલી ગોળ ફરે. નહીં ભાખરી તમે આ એટલો બધો કઠણ લોટ છે તોય ગોળ ફરે. ભાખરી વણવાની નરમ આ છે એટલે તમારી ફાટે નહીં. ફાટે નહીં. બહુ ભારતી ભાખરી વણો ને તો ફાટી જાય. તેવું છે. મેં કીધું તમે આપણે ફ્રી થાય ને પછી મેં કીધું બીજાની હાટું હું લાવે છે બધાને બતાવે સબસ્ક્રાઈબરોને. હવે તેના મામા ના આવતા 10 વાગી જાય. મામાને 10 વાગે તો અમારે તો અડધી રાત થાય. અડધી રાત થાય. બેન જગાવે ને મામા ખાય એમાં. અને હાલ આપણે આપણી દ્વિજોને થોડી વાર રમાડી લે મસ્ત, ત્યાં તો જમવાનું બની જાય.